લાલપુર શહેરમાં હિન્દુ સમાજના સંગઠન અને સંસ્કૃતિના પ્રસાર માટે વીર સાવરકર વિદ્યાલય ખાતે ભવ્ય હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ પહેલા સાંજે 6 થી 9 વાગ્યા સુધી રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં આશરે 170 બોટલ જેટલું રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત રામધૂન સાથે થઈ હતી, ત્યારબાદ દીપ પ્રાગટ્ય અને મહાઆરતી દ્વારા ધાર્મિક અને ભાવનાત્મક માહોલ સર્જાયો હતો। સંમેલનમાં હિન્દુ સમાજની એકતા, સંસ્કૃતિના સંરક્ષણ અને રાષ્ટ્રપ્રેમના મૂલ્યો પર વિશેષ ભાર મુકાયો હતો। વક્તાઓએ પર્યાવરણ સંરક્ષણ, કુટુંબ પ્રબોધન, નાગરિક કર્તવ્ય અને સામાજિક સમરસતા જેવા વિષયો પર માર્ગદર્શન આપ્યું હતું। યુવા પેઢીમાં સંસ્કાર, સમાજ સેવા અને રાષ્ટ્રભાવના વિકસે તે માટે સૌને સકારાત્મક વિચારધારા અપનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ થયા હતા। અંતે વંદે માતરમના ગાન સાથે સંમેલન પૂર્ણ થયું હતું। આ પ્રસંગે પ્રાંત અધિકારી અસવાર સાહેબ, જામનગર સ્વામિનારાયણ મંદિરના છત્રભુજ સ્વામી, પ્રગટેશ્વર મંદિરના મહંત મહેશ મુનિ, લાલપુર ગામના સરપંચ જયેશ તરૈયા સહિતના આગેવાનો અને હજારો નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા હિન્દુ સંમેલન સમિતિના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી। કેમેરામેન સાથે પ્રવીણ ચાવડા, લાલપુર।